વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. વલસાડના પારડીમાં કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી. ઉમરસારીમાં બીએન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી. એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં આગની ઘટના બની છે. 8 ફાયર ફાઇટરની મદદથી આગ કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. કંપની દારૂગોળો બનાવતી હોવાની ચર્ચા છે. ત્યારે વલસાડમાં એક કંપનીની અંદર આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. ભીષણ એવી આગ આખી ફેક્ટરીની અંદર પ્રસરી હોવાનું સામે આવી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. વલસાડના પારડીમાં કંપનીમાં આગ લાગવાની ઘટના બની. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જાવેદ ખાન વધુ વિગતો જણાવી રહ્યા છે. જાવેદ, આગની ઘટના બની છે, શું માહિતી? અત્યારની પરિસ્થિતિ શું છે? જી, જે પ્રકારે આગ લાગી છે અને આગ બાદ જે 4 થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ છે આગ વધુ વિકરાળ બનતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે અને આજુબાજુ જે છે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. ધુમાડાના ગોટા પણ દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે. ત્યારે જિલ્લાના તમામ ફાયર ફાઈટરોને છે ઘટના સ્થળે પહોંચવાના આદેશો કરાયા છે. 8 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે છે. સોમેરથી કંપનીમાં પાણીમારો ચાલી રહ્યો છે. કંપની સંચાલકો કોઈ પણ બાબતની જાણકારી આપવા તૈયાર નથી. ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા જાણવા મળ્યું છે કે હાલ જે આગ કાબૂમાં આવ્યા બાદ જ સમગ્ર માહિતી બહાર આવી શકે એમ છે. પરંતુ લોકોની ચર્ચા એ છે કે આ કંપની જે છે દારૂગોળો બનાવે છે, પરંતુ હાલ જે છે આગ કાબૂમાં આવ્યા બાદ જ સમગ્ર હકીકત બહાર આવી શકે એમ છે. અત્યારે હાલ પર આ આગ ઉપર પાણીમારો ચાલી રહ્યો છે. જી, ધન્યવાદ જાવેદ આ માહિતી માટે.